હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે વાગી રહ્યા છે સવારના કેટલા 5:15 અને અત્યારે અમે હવે જઈ રહ્યા છીએ અમદાવાદ. તો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને તો જો કે ખબર પડી જ ગઈ છે ને. અને હવે આપણે નીકળીએ, કારણ કે આપણે 6 વાગે જવાનું છે બસમાં, ત્યાંથી ડાયરેક્ટ અમદાવાદ. તો આપણે ઓનલાઈન બુકિંગ કરાવી નાખ્યું. તો હવે આપણે જઈએ, અમે 4 જણા જઈએ. હાલો બીજાને દેખાડવું, આ બધું અંધારું હતા, તમને કઈ દેખાશે નહીં. હા ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ નીચે હોલમાં. તો હવે આપણે જઈશું ડાયરેક્ટ બસ સ્ટેન્ડે. તો સારું, ચાલો આપણે મળીએ. વિડીયોની અંદર એમના બન્યા રહેજો. અને બીજું તો કાંઈ નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જલ્દીથી આપણા 1000 સબસ્ક્રાઈબર પણ પૂરા કરાવો, જેથી આપણે 1000 થઈ જાય. આપણે સારું જોઈએ. જો આ બધા વિડીયો જોવે છે અમારા ધવલભાઈ છે, ધવલભાઈ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. હા, મોહિતભાઈ. તો સારું, ચાલો મિત્રો, હવે આપણે મળીએ આગળ જઈને. તો હા ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડે. અને હવે આપણે જવાનું છે બસમાં. 6 વાગે બસ આવે, હજી 15 મિનિટની વાર છે. તો આજે આ બધા પાછળ આવે છે. શું કેવું છે હવે? હાલે જશે ને? હા, અમારે આ ધવલભાઈ, ધવલભાઈ તે ટાઈટ ભાઈ છે, તો પણ શું કહેવાય, ઓલું નથી કર્યું, કોટ નથી કર્યો. તો આપણે હવે મળીએ આગળ, બસ આવે ત્યારે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે દેખાડી દઉં તમને સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ. હા ગાઈસ, અત્યારે અમે બસમાં બેસી ગયા છે. અને હવે આપણે સુરેન્દ્રનગરથી બસ ઉતરી ગઈ છે ડાયરેક્ટ અમદાવાદ જવા માટે. હવે ડાયરેક્ટ આપણે અમદાવાદ જઈને મળી વિડીયોની અંદર એમનો બન્યો રહેજો. તો મળીએ આપણે આગળ. હા ગાઈસ, અત્યારે હવે સ્ટોપ આવી ગયું છે બસનું. તો આપણે અત્યારે અહીંયા ઊભા આવ્યા. તો હા ગાઈસ, ફાઇનલી અત્યારે હવે આપણે આવી ગયા છીએ, બસમાંથી ઉતરી ગયા છીએ. અને હવે આપણે જઈ રહ્યા છીએ એક્ઝામ દેવા માટે. આપણા ભાઈને દેવાની એક્ઝામ. અને બીજું તો કાંઈ નહીં. હવે આપણે આગળ જઈને મળીએ. જો અત્યારે આપણે પબ્લિક જોવો તમે અત્યારે આનું. હા, જો આપણે આ બસમાં અત્યારે ઉતરાવી. તો સારું, ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈને મળીએ. અને બીજું તો કાંઈ નહીં. આ વ્લોગની અંદર તમે એમનામ બન્યા રહેજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આગળ. તો હા ગાઈસ, ફાઇનલી અત્યારે હવે આપણે પરીક્ષા દેવા માટે હવે જવાનું છે. એટલે सब क्या देखना पड़ रहा है. રિક્ષામાં બેસી ગયા. તો હા ગાઈસ, ફાઇનલી અત્યારે હવે આપણે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ. અને હવે આપણે અમદાવાદમાં અમારી બેની પ્રોપર્ટી છે. પ્રોપર્ટી થોડીક નાની અમથી છે, પણ તમને બતાવશું અમે. થોડું જોરથી બોલ એટલે અવાજ અમને આવે. જોઈ શકો અમારી પ્રોપર્ટી, આ બિલ્ડિંગ અમારી છે. આખી બિલ્ડિંગ તમે જોઈ શકો છો. આખી આપણે બિલ્ડિંગ અમારી છે.
અને અત્યારે અમે અંદર જશું એ તમને નહીં દેખાડી કારણ કે વિડીયો અલાઉડ નથી. વિડીયો અલાઉડ અમારે નથી. નથી શાબાશ. એટલે અને આ બાજુની લેવાની છે તો આ રહી હા ઈ લેવાની છે હજી. આ લેવાની છે ઈ લઈ લેવાની છે હજી. આ તો હે જ તે આ તો હે જ તે આ તો આપણી જ છે અને આ બીજી બને છે. અને દસ્તાવેજ તમને બતાવશું પણ અત્યારે નહીં. હા અત્યારે નહીં. તો હવે આપણે પછી મળીએ આગળ. મોહિતભાઈને પેપરનું મોડું થાય છે. मैं तो तेरे को हरामी समझता था तू तो राम निकला रे देव मानुस निकला रे એક લોચા મારી થઈ જશે પેપર દેવા આવ્યા ને એમને બીજું થઈ સિંહ જાય. જોવાનું છે. સિંહ એને આપણે બતાવી દેવાનો છે. સિંહ જોવાનો છે. તો સારું ચાલો હવે આપણે એટલે આગળ જઈને મળીએ. વિડીયોની અંદર બન્યા રહેજો અને આવી જ કોમેડી આપણા બ્લોગની અંદર થતી રહેશે. તો મળીએ હવે આપણે આગળ. તો હા ગાઈસ પરીક્ષા દેવા આપણે જવાનું છે. પરીક્ષા દેવા જવું પણ લોચા મારી થાય ક્યાં જાય એ ખબર નથી હા. પડતી. અહીંથી જાય તો એ રસ્તો નીકળે આમથી જાય તો એ રસ્તો નીકળે. કઈ બાજુથી જવું એ આપણને ખબર નથી પડતી. તો હવે આપણે શું કરવું? કારણ કે ગૂગલ મેપ છે. ઈ આ ભાઈ ગૂગલ મેપ જોવે છે. તો રો દેખાડું. જો આ ગૂગલ મેપ જોવે છે તમને દેખાશે નહીં આમાં. તો મારો ના કરું ઓલો વિડીયો દેખાય છે. તો હવે હું કાંઈક થશે કાં નહીં? એ જાય ને પરીક્ષા ટાઈમ ગયો ના મોહિતભાઈ ના મોહિતભાઈ હા મોજ કરવાનું ના. નથી જવું. મોહિતભાઈને સિંહ દેખાડવાનો. म्यूजिक और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी એલા ના અમે હમણાં આવ્યા તોય આ બિલ્ડિંગ અમારી પાસે આવી ને અત્યારે પાસે હા જો આ બિલ્ડિંગ પાછી આવી. ખબર ન પડતી અમારી કેટલી છે બિલ્ડિંગ. કોપી ટુ કોપી હા કોપી છાપી નાખી હા અમદાવાદમાં. તો હવે તે કહેવાનું થાય છે. નહીં હવે ગોતવું છે કઈક. આપણે મજા સ્વેટર પહેરીને ના અહીંયા ટાઈટ ભાઈ. બધા હવામાન હવા નીકળી ગયા પણ અત્યારે સસરાની કાઢે હા અમારે એવું હતું કે હાચવાના લોચા પડે એટલે ન લીધું હા. તો હવે આપણે એટલું તો સહન કરી લઈશું હા. હા તો હાલો હવે આપણે આગળ જઈને મળીએ અને આવી જ કોમેડી થશે. અને કોમેન્ટમાં કરીએ એટલે લખી દેજો કેવું બ્લોગ લાગ્યો. તો હા ગાઈઝ આપણને હવે એક્ઝામ જ્યાં દેવા જવાનું એનું આપણે લોકેશન મળી ગયું છે અને હવે ત્યાં જવાનું છે. એટલે હમણાં આપણે તમને થોડીક વારમાં દેખાડું. અને આપણા મોહિતભાઈની એક્ઝામ દેવાની છે. એમને સિંહ જોવાનો જ છે ફોરેસ્ટમાં હા. તો એટલે હવે એમને પૂછી તમને એક્ઝામનું ટેન્શન થાય છે કે નહીં હા મોહિતભાઈ? કેવી આમ તમને અનુભવ કેવો છે હે? તો બોલો હાલો. અનુભવ કયો તો હા તો બોલો હાલો અનુભવ કહો. એ કહેતા નહીં કારણ કે એમને હજી શરમ લાગે છે. એક્ઝામ અને દેવાની થોડીક બાકી એને છે. હું ઓલું થાય છે અંદર. હા તું અહીંયા એન્કર આવતો રહે તું એન્કર બોલમાં હાલ. એ તું આ બાજુ હાલ. અહીંયા હાલ હવે આપણે આ શું કહેવાનું અમદાવાદમાં શું હવે અમદાવાદમાં કઈ નહીં જોવા જાય. આમ વાડિયું બાજુ આવ્યા છીએ. વાડિયું બાજુ અહીંયા વાડિયું નું હે. હા વાડિયુંમાં આવ્યા છીએ કઈક હા, એવું? ફ્રેશ થાવું અને રાય ઓલા ભાઈ રાય લ્યો આ બધું કયા ભાઈ? ગીત ગાવ એક આ આપડા આ ગીત સિંગર છે અમારે. સિંગર કોણ હું? હા ગાયક બસ એટલું જ હતું. ધબકારો એક ગાય. તો હા ગાઈઝ હવે તમે વિડીયોની અંદર એમને બન્યા રહેજો. હમણાં તમને દેખાડી લોકેશન. તો આપણે હતું શું મોહિતભાઈ કયું હતું લોકેશન? હતું ડિજિટલ ઝોન ION ડિજિટલ ઝોન બોપલ. હા બોલા છે તો રાય લઈ લે થોડી. હા હવે રાય આપી દો થોડીક. કોણ મજા આવે કો અમે બસમાં આવ્યા છીએ. ઓલો જો એલા એ આવ્યો હે એક્ઝામ દેવા નહીં? મારી સાથે 3 જણા આયા હે. જણા આયા છે. એમાં મારે એક્ઝામ દેવાની છે. જો કે અમારે બેન એક્ઝામ દેવાની છે અને એ બે આયા હે સિક્યુરિટી તરીકે. હા ફોટાડો હે આને નથી એક્ઝામ. અને એક્ઝામ એ હોલ ટિકિટ મિત્રો તમને દેખાડીશું. ક્યારે? આપણે કોલ લેટર તમને બતાવી દઈશ. તો હવે કેમેરો ઉપાડીને હાથ દુખવા માંડ્યો છે. હવે આપણે તમને થોડીક વારમાં મળી હાલો.